હવે આગળ વાત કરીએ તો રાજપીપળા ખાતે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ આયોજિત લુપ્ત થતા અસલી શેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રી એટલે માં શક્તિના આરાધનાનો પર્વ। નવરાત્રીમાં મહિલાઓ ગરબે ઘૂમી માં શક્તિની આરાધના કરે છે। હાલના સમયમાં ડીજેના ઘોંઘાટિયા અવાજ વચ્ચે અસલ 2 તાલી 3 તાળી જેવા પરંપરાગત ગરબા લુપ્ત થવા લાગ્યા છે। આવી પરિસ્થિતિમાં માની આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળાની જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું। આ શેરી ગરબા મહોત્સવ ગિરિરાજ ઇન્ટરનેશનલ શાળા કેમ્પસ વડિયા રાજપીપળા ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો। પરંપરાગત તાલ લયના ગરબા સાથે રાજપીપળાની સ્થાનિક મહિલાઓ દ્વારા નૃત્ય કલા અને સ્નેહસભર માહોલે સમગ્ર પરિસરને ભક્તિમય બનાવ્યો હતો। આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય નાંદોદ, પૂર્વ ધારાસભ્ય પેડી વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ નગરપાલિકા કુલદીપસિંહ ગોહિલ, દેવેન્દ્રસિંહ પરમાર, ચેતનભાઈ લુખી, ટ્રસ્ટી ચંદ્રેશભાઈ દોધુંકિયા, નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। પરંતુ અસલ તો માની આરાધના માટે જે માથે ગરબી અને ઢોલના ધબકારે જાતે ગરબા ગાય એને જ ગરબા કહેવાય છે। તે માટે આજે રાજપીપળાની મહિલાઓ દ્વારા ગ્રુપ બનાવી અસલ પ્રાચીન ગરબા ગાયા હતા અને આ ગરબા હરીફાઈ યોજવામાં આવી હતી, જેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને આજની પેઢીને પ્રાચીન ગરબા ગાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।